ચીફ ઓફિસર શ્રી કોઈ દિવસ એમની ચેમ્બર છોડીને બહાર નીકળ્યા જ નથી. ચીફ ઓફિસર શ્રી બોટાદ અંદર આવ્યા ત્યારથી આવશ્યક સેવાને તેમને નજરઅંદાજ જ કરી. અન્ય ડિપાર્ટમેન્ટમાં છે ને જે કર્મચારીઓ છે એ બધા ગેરકાયદેસર ભરતી થયેલા છે, એટલે ચીફ ઓફિસર બધાનો અવાજ દબાય. ડિપાર્ટમેન્ટ કે ડિપાર્ટમેન્ટના હેડ પોતાની ખુરશી હાંસવવા માટે ચીફ ઓફિસર સામું શું કે સાહેબ બોલતા નથી. ઓફિસર શ્રી દ્વારા જે હાલમાં ગેરકાયદેસર ભરતી થયા છે એ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે. અત્યારે ગેરકાયદેસર છઠ્ઠું પગાર પણ ચૂકવાઈ રહ્યું છે, પણ એ ચીફ ઓફિસરની રેમદસ્તી. ચીફ ઓફિસર શ્રી દ્વારા કૂટનીતિની જે શૈક્ષણિક લાયકાત છે કદાચ સકોની મામાની સ્કૂલમાં મળતું છે એ મેં નથી મળ્યું. જે ડોક્યુમેન્ટ છે એજન્સીએ રજૂ કર્યા છે એમાં કોઈ ડોક્યુમેન્ટ. બોટાદ નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજુભાઈ દાદલની કે રાજુભાઈ દાદલે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સિટી બસના સંચાલક વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઈ રાજુભાઈ દાદલ બોટાદ નગરપાલિકા ખાતે અનશન ઉપવાસ ઉપર બેઠા હતા, પરંતુ તેમને કોઈ મંજૂરી લીધી ન હતી. તેને લઈ તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે રાજુભાઈની હજી આ લડત શરૂ જ છે. ત્યારે આપણી સાથે રાજુભાઈ દાદલ છે. આપણે રાજુભાઈ દાદલ સાથે સીધી વાત કરીશું. રાજુભાઈ, તમે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સિટી બસના સંચાલક વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. કેવા આક્ષેપ કર્યા હતા, કેવા પ્રકારના કર્યા હતા, શું કહેશો? હવે એમાં તો ખાસ જે છે ને એ જાહેર જનતાની સલામતીનો મુદ્દો છે એ અગત્યનો છે કે જ્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારી હોય તો તેઓની ફરજ છે કે જાહેર જનતાની સલામતી માટે પહેલું પગલું ભરવું જોઈએ. જેમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા જ્યારે મારે આ વિડીયો વાયરલ કરવાની મારે જરૂર પડી, નહોતો કરવો છતાં પણ મારે કરવો પડ્યો કે મારી સાથે જ્યારે એવું બન્યું તે હિસાબથી મારે કરવો પડ્યો. અને ચીફ ઓફિસરે મારી માથે જે આક્ષેપો મૂકી અને મારા જે માનહાનિ થાય એવા કાર્યાલય આદેશ કર્યા છે એને તો મેં વખોડ્યા જ છે. છતાંય હજી હું એક ફાયર અધિકારી તરીકે મેં વિડીયો વાયરલ કર્યો તો એમાં કદાચ શિસ્તનો ભંગ થયો હોય છે, પણ હું પણ એક બોટાદનો નાગરિક છું. મારા મકાનનો મિલકત વેરો હું ભરું છું, એટલે મારો હક છે કે જાહેર જનતાની સલામતીમાં હું પણ આવું છું અને એના માટે ચીફ ઓફિસરે પહેલાં એને અગ્રતા આપવી જોઈએ. તમે એવા પણ આક્ષેપ કર્યા છે કે ચીફ ઓફિસર દ્વારા સિટી બસના જે બિલો તમને દબાણ કરી અને પાસ કરવામાં આવતા હતા, કયા પ્રકારનું છે, શું કહેશો? હવે એમાં જે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના હોય એના માટેના લેખિત આદેશ ચીફ ઓફિસર શ્રીએ મને કરેલ છે. હું તો ફાયર ઓફિસરમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આ તો મને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે અને વધારાના હવાલામાં અત્યાર સુધી તો મને એવું હતું કે એજન્સી દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, પણ ખરેખર જ્યારે અત્યાર સુધીમાં જે બન્યું એમાં મને એવું ફીલ થાય છે કે એજન્સીને ભ્રષ્ટાચાર કરવા માટે ચીફ ઓફિસર મજબૂર કરી રહ્યા છે. રાજુભાઈ, આ ફાયર જે આ 14 માર્ચને દિવસે ફાયર ડે ઉજવવામાં આવ્યો હતો, ત્યારે તેની અંદર જે વાહનો રોડ ઉપર પસાર થયા હતા, શું કહેશો? હવે એમાં એવું છે કે દરેક નગરપાલિકાને જ્યારે આ 2009માં વાહનો સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા તે તમામ નગરપાલિકામાં સરકારશ્રીના નિયમ મુજબ 15 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે કે આવા વાહનોનો ઉપયોગ કરવો નહીં. તે અનુસંધાને બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અમને સૂચના આપી એટલે અમે તો તે વાહનો અમુક જે ચાલુ હાલતમાં હતા તેનો પણ ઉપયોગ કરતા નથી. જ્યારે કાલે 14 એપ્રિલના જે રેલી નીકળી એમાં ઘણી નગરપાલિકાના વાહનો ચાલુ છે, તો જ્યારે જાહેર સલામતીનો પ્રશ્ન હોય તો ખરેખર આ વાહન ચાલુ હોય તો એનો ઉપયોગ કરવા માટે ચીફ ઓફિસર શ્રી અમને ઉપયોગ કરવા માટે પણ રોકવામાં આવે છે. આપણો વાહનનો જે મુદ્દો મુખ્ય છે ફાયરનો, 15મા નાણાં પંચમાંથી આપણે જે મંજૂરીઓ મેળવવાની હોય તમામ પ્રકારની મંજૂરી મેળવ્યા પછી જ ટેન્ડરની પ્રોસેસ થાય. ટેન્ડરની પ્રોસેસ થયા પછી વર્ક ઓર્ડર થાય. એમાં વર્ક ઓર્ડરમાં જે નિયમ મુજબ 120 દિવસે એજન્સી આપણને જે ડિલિવરી આપવાની હતી, પણ અમો જે પ્રીબીડમાં બેઠા એજન્સી સાથે મિટિંગ કરી તો તેને આપણી જરૂરિયાત કે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને જે આ નાનું વાહન અમે બનાવીએ છીએ એ વાહન અમારા માટે ખૂબ જ અગત્યનું છે કે જેનાથી અમે જાહેર જનતાની સલામતી માટે એને ઉપયોગમાં લઈ શકીએ. એના માટે જે સ્પેસિફિકેશન અમે બોટાદની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને જે સ્પેસિફિકેશન બનાવવાના હોય તે અમારી જેમ કમિટીમાં મંજૂર કરાવ્યા છે. જેમ કમિટીએ જે મંજૂર કર્યા એ સ્પેસિફિકેશન મુજબ બજાર ભાવ પણ અમે મેળવ્યા છે, પણ ચીફ ઓફિસરશ્રીએ એને ધ્યાને લીધેલ નથી.
જ્યારે ટેન્ડર થઈ ગયું, ટેન્ડર થયા પછી વર્ક ઓર્ડર થઈ ગયો, વર્ક ઓર્ડર થયા પછી જ્યારે ગાડી ડિલિવરી માટે તૈયાર થઈ ગઈ ત્યારે આ બધી મંજૂરીના ખોટા ઊંધા ચશ્મા ચડાવી અધિકારીઓને પદાધિકારીઓને ગેરમાર્ગે દોરી અને જાહેર જનતાની સલામતીને જોખમમાં મૂકવાનું કૃત્ય આ ચીફ ઓફિસર કરી રહ્યા છે. રાજુભાઈ, અત્યારે આપણે ફાયરની ગાડીઓ અત્યારે કેટલી છે અને ખરેખર બોટાદમાં કેટલી હોવી જોઈએ? બોટાદમાં ખરેખર અમારી પાસે જ્યારે ગત વર્ષમાં 5 ગાડીઓ ચાલુ હતી અને જ્યારે એવા આગ અકસ્માતના બનાવો બન્યા છે તો હું તો 2004થી આ ડિપાર્ટમેન્ટમાં સાથે સંકળાયેલો છું. દરેક વિસ્તારમાં ક્યારેક ક્યારેક એવા વાહનની જરૂરિયાત પડી તેનાથી હું માહિતગાર છું. ચીફ ઓફિસર, અગાઉના ચીફ ઓફિસર તો ઘણા એવા આવતા કે ઘટના સ્થળ ઉપર રૂબરૂ આવતા હતા, પણ આ ચીફ ઓફિસર છે કોઈ દિવસ એમની ચેમ્બર છોડીને બહાર નીકળ્યા જ નથી. એટલે એમને બોટાદમાં આગ અકસ્માત બને તો શું પરિસ્થિતિ થાય, કેટલું માલ મિલકતને નુકસાન થાય, કેટલી જાનહાનિ થાય, એને બધું નજરઅંદાજ કરી ફક્ત અત્યારે જેવા કર્મચારીઓ આવશ્યક સેવાની અંદર જે કર્મચારીઓ પોતાની ફરજ બજાવવામાં જે ફેલ થયા હોય એ લોકોની મેં ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે. એ બાબત ચીફ ઓફિસરે શ્રીએ કોઈ પગલાં લીધા વિના અત્યારે જ્યારે આ આવશ્યક સેવાનો મુદ્દો મેં ઉપસ્થિત કર્યો ત્યારે આવા કર્મચારીઓનો સહયોગ લઈ અને મને જે કાર્યાલય આદેશ કર્યા છે એમાં મારી માનહાનિ કરી અને મને માનસિક ત્રાસ દેવાનો એમનો જે ધ્યેય છે એ સ્પષ્ટના ચીફ ઓફિસર મને તો એવું લાગ્યું છે કારણ કે 2 મહિનાથી આપણું તૈયાર થઈ ગયેલું વાહન જાહેર જનતાની સલામતી માટે પૂરી રીતે કમ્પ્લીટ તૈયાર છે અને ડિલિવરી માટે પણ એજન્સી તૈયાર હતી. એજન્સીએ એવું નહોતું કીધું કે અમને પેમેન્ટ ચૂકવો, અમે ગાડીની ડિલિવરી કરીએ. એજન્સીએ તો ડિલિવરી માટે જાણ કરી હતી. તો ચીફ ઓફિસરશ્રીએ પોતાનો અંગત હિસ્સો મેળવવા પહેલાં, બિલ ચૂકવ્યા પહેલાં જે મેળવવું લેવો હતો એના માટે થઈ અને આ જે બિલ છે એ ભ્રષ્ટાચાર રૂપી સિટી બસના બિલ ચૂકવી દીધા અને આવશ્યક સેવાને તેમને નેવે મૂકી અને આ બધા અધિકારીઓને પદાધિકારીઓને ગેરમાર્ગે દોર્યા કે મંજૂરી બાકી છે. તો જ્યારે તમામ મંજૂરી પૂર્ણ થયા પછી કોઈ મંજૂરી બાકી રહેતી નથી. હવે 2 દિવસ પહેલાંની જ 2 કે 5 દિવસ પહેલાં એમને નિવેદન આપ્યું હતું કે ભાવ બાબતની મંજૂરી લેવાની બાકી છે. તો જે ભાવ રજૂ થયા છે એ નગરપાલિકાએ જે સ્પેસિફિકેશન મુજબ વાહન બનાવ્યું તેના બજાર ભાવોએ મેળવેલા છે. તે ભાવ બાબત ચીફ ઓફિસરશ્રીએ અમોને સૂચના આપી હતી લેખિતમાં કે આ ભાવ વ્યાજબી છે, એ વ્યાજબીપણું તમે અમને બતાવો. તો એના માટેની પણ મેં નોંધ ફાઇલમાં મૂકેલી જ છે અને ભાવ જે બતાવે છે કે 40% વધારે છે તો ખરેખર 40% ભાવ વધારે નથી. આ ઉપરની જે અમારી કચેરીઓના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તમામને આ ચીફ ઓફિસર ગેરમાર્ગે દોરે છે. જે ભાવ, જે સ્પેસિફિકેશન જેમ કમિટીએ મંજૂર કર્યા છે એ મુજબના ભાવ આવ્યા છે, નથી અપ કે નથી ડાઉન. સિટી બસમાં કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે? સિટી બસમાં તો ખાસ જોઈએ તો હવે આમાં મને એવું લાગ્યું છે, પહેલાં તો મને એવું હતું કે એજન્સી જ આમાં જવાબદાર છે ભ્રષ્ટાચાર કરવામાં, પણ જ્યારે મધ બોળીએ હોય અને એ મધને જ્યારે આપણે આંકડે મૂકી દેવી તો માખી કે કોઈ એ મધ લેવા માટે તો આવવાનું જ છે. તો ચીફ ઓફિસરશ્રી દ્વારા જે અમને લેખિત આદેશ કર્યા હતા કે આટલા ડોક્યુમેન્ટ તમારે વેરીફાઈ કરી અમારી બિલ સાથે આટલા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને અમારી સમક્ષ બિલ મૂકવાનું, તો એજન્સીએ 1 વર્ષ પૂર્ણ થવા છતાં એ ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી, જેના કારણે મેં બિલ ચીફ ઓફિસરશ્રી સમક્ષ રજૂ ન કરતા મારી માથે ખોટા આક્ષેપ મૂક્યા છે. રાજુભાઈ, બોટાદની અંદર 5 માળ 6 માળ 7 માળ સુધીની બિલ્ડિંગો છે, ત્યાં કદાચ કોઈ અકસ્માતે આગ લાગે તો તેની માટે કોઈ સુવિધા ખરી ફાયર? નહીં, એના માટેની અત્યારે જે કાંઈ કહો, આપણે બોટાદ શહેર કહો કે બોટાદ જિલ્લો કહો, એની અંદર ફક્ત 1 વોટર બાઉઝર છે અને જે આ સરકારશ્રીની સૂચના મુજબ 15 વર્ષ પૂરા થઈ ગયા છે એવું વાહન એક ગઢડા નગરપાલિકા ઉપયોગમાં કરે છે. આપણે થોડાક સમય પહેલાં ડૉક્ટર હાઉસ નીચે આગ લાગી હતી તો ચીફ ઓફિસરશ્રીને મેં જાણ કરી. આપણી ગાડી અમદાવાદ ગઈ હતી, અમદાવાદથી બરોબર ફાયર સ્ટેશન ખાતે પહોંચી અને કોલ મળ્યો હતો. હવે એ ગાડીને ભરતા 40 મિનિટ થાય એટલે 1 કલાક સુધી આપણી કોઈ સેવા ત્યાં મળી શકે એવું નહોતું. એટલે ચીફ ઓફિસરશ્રીને મેં જાણ કરી કે આપણું જે જૂનું વાહન છે એ ચાલુ હાલતમાં છે, કોઈ જાનહાનિ ન થાય
તો આ વાહનનો સાહેબ અમે ઉપયોગ કરીએ. તો ચીફ ઓફિસરે સ્પષ્ટ મને જણાવ્યું હતું કે જે સળગતું હોય ને સળગવા દો, એ વાહન ચલાવવાનું નથી. પણ ઇમરજન્સીમાં તો કદાચ એમ માનો કે ચાલુ વાહન છે તો કોઈ જાનહાનિ ન થાય તેની માટે આગ ઓલવવા માટે તો એ કરી શકાય ને. અમે તો અમારો પ્રયાસ કર્યો, અમારા અધિકારીની મંજૂરી મેળવી, પણ તેઓએ સ્પષ્ટ ના પાડી દીધી. એટલે આ ચીફ ઓફિસરનું નેચર એવું છે કે બોટાદ શહેરમાં કાંઈક મોટી જાનહાનિ થાય, માલ મિલકતને ઝાઝું નુકસાન થાય, પછી આપણું જે વાહન મુંબઈ ખાતે ધૂળ ખાય છે એને શાંતિથી આપણે લાવશું. મુંબઈ ખાતેથી જે વાહનો લાવવાના છે તો શું કારણે નથી લવાતા, શું એનો પ્રશ્ન છે? નગરપાલિકા કોઈ પણ બાબતમાં સ્વભંડોળનો ખર્ચ કરી શકે છે અને ફાયર બાબત જે અમે 15મા નાણાં પંચ અંતર્ગત જે કાર્યવાહી કરી છે તેમાં જે તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરી મુખ્ય છે એ લેવાની હોય. એમાં પણ ઉપરથી સ્પષ્ટ લખેલું છે કે 54 લાખ રૂપિયા 15મા નાણાં પંચની ગ્રાન્ટના અને વધારાનો ખર્ચ નગરપાલિકાએ સ્વભંડોળથી એટલે 21 થી 22 લાખ રૂપિયા ચૂકવવાના છે. તો એના માટે નગરપાલિકા એગ્રી જ હતી. જો એગ્રી નથી તો ચીફ ઓફિસરશ્રીએ ત્યારે જ દરખાસ્ત રિવાઇઝ કરવાની જરૂર હતી. વર્ક ઓર્ડર થઈ ગયો, ગાડી તૈયાર થઈ ગઈ, પછી સ્વભંડોળમાંથી આ રકમ ચૂકવી અને વાહન નહીં લાવવાનો એમનો સ્પષ્ટ ઈરાદો ફક્ત સિટી બસ જ છે. રાજુભાઈ, તમારી કામગીરી જોઈતી બોટાદની અંદર મોટાભાગના શોપિંગમાં તમે ચેકિંગ પણ આદર્યું હતું અને ત્યાં તમે સીલ પણ માર્યા હતા. હા, બરોબર છે. હવે એના માટે તો અમને છે ને, મને પહેલાં તો માનનીય રિજિયોનલ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ ઝોન દ્વારા બોટાદ જિલ્લાની 3 નગરપાલિકા, અમદાવાદ જિલ્લાની 1 ધંધુકા નગરપાલિકા, કુલ 4 નગરપાલિકાની કામગીરી અમને સોંપવામાં આવી. એ અરસામાં વિરમગામ ફાયર ઓફિસરનો હુકમ પણ થયેલો. કોઈ કારણસર એનો હુકમ રદ થયો અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય રિજિયોનલ સાહેબશ્રીએ મને અને અમારા નડિયાદના અત્યારે હાલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર દીક્ષિતભાઈ પટેલ છે તે અમને બેયને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે બેએ એકાબીજાને કોઈ તકલીફ ન પડે એટલા માટે સુરેન્દ્રનગર પ્રોપર દીક્ષિતભાઈએ સંભાળ્યું અને સુરેન્દ્રનગરની આજુબાજુની જે નગરપાલિકા છે એમાં પાટડી, ધાંગધ્રા, થાનગઢ, ચોટીલા અને લીંબડી આની જવાબદારી મેં સંભાળી અને ત્યાં અમે કામગીરી કરી. તો મારે જો પહેલો જ બનાવ એવો હતો કે એવા વ્યક્તિની બિલ્ડિંગને સીલ મારવા જવાનું હતું કે રાજકીય ખૂબ જ પ્રસિદ્ધ છે માનની આઈ.કે. જાડેજા સાહેબ. હું એમનો પણ આ માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના પરિવારે પણ અમને જે આદેશ થયો હતો એમાં અમને પૂરેપૂરો સહયોગ કરી અને 1 મહિનાની મુદત આપવાની જે અમારી પાસે સત્તા હતી તેમાં આઈ.કે. સાહેબના પરિવારે 15 દિવસની અંદર ફાયર સેફ્ટી સિસ્ટમ કાર્યરત કરી, એનઓસી મેળવી લીધું અને ધાંગધ્રા શહેરની અંદર દાખલો બેસાડી દીધો સાહેબે. તો ધાંગધ્રા શહેરની અંદર મને જે કામગીરી કરવા માટે જે સપોર્ટ મળે એ પૂરેપૂરો આઈ.કે. સાહેબના પરિવાર દ્વારા મળ્યો છે. ચીફ ઓફિસરની વાત કરવામાં આવે તો તમારે ચીફ ઓફિસર સાથે કોઈ અંગત વિવાદ છે કે કઈ રીતનું છે, શું કહેશો? ચીફ ઓફિસર સાથે મારે કોઈ અંગત વિવાદ નથી, પરંતુ જ્યારથી આ ચીફ ઓફિસર શ્રી બોટાદ અંદર આવ્યા ત્યારથી આવશ્યક સેવાને તેમને નજરઅંદાજ જ કરી છે. અમારા વાહનો તાત્કાલિક રિપેરિંગ થાય એવી અમે તમામ પ્રયત્નો કરીએ. તમારા એક ડિપાર્ટમેન્ટ સાથે કે બીજા અન્ય પણ? હવે એમાં એવું છે કે અન્ય ડિપાર્ટમેન્ટમાં છે ને જે કર્મચારીઓ છે એ બધા ગેરકાયદેસર ભરતી થયેલા છે. એટલે ચીફ ઓફિસર બધાનો અવાજ દબાવી દે છે. એટલે કોઈ ડિપાર્ટમેન્ટ કે ડિપાર્ટમેન્ટના હેડ પોતાની ખુરશી હાંસવવા માટે ચીફ ઓફિસર સામું શું કે સાહેબ બોલતા નથી. જ્યારે હું તો હાઈકોર્ટની અંદર લાંબી લડાઈ લડી અને જે મારી સરકારશ્રીના મહેકમ માળખાની અંદર જગ્યા ખાલી હતી એની અંદર મેં લાંબી લડાઈ લડ્યો છું. સરકારશ્રીની જે સક્ષમ કક્ષાએથી મંજૂરી લેવાની હોય મંજૂરી લઈને હું આમાં નિમણૂક મેળવી છે અને એમાં પણ મેં નગરપાલિકાની આર્થિક જે પરિસ્થિતિ છે એને ધ્યાને લીધી છે. એના માટે મેં મારા હક હિસ્સાને પણ જાતા કર્યા છે કે જેનાથી અત્યારે જો ચીફ ઓફિસર શ્રી દ્વારા કે પદાધિકારીશ્રીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો હું વર્ગ 3નો કર્મચારી છું. ફાયર ઓફિસરનો ચાર્જ મને સોંપવામાં આવ્યો છે, તેનું કોઈ પણ વધારાના પ્રકારનું મહેનતાણું હું નથી લેતો. સિટી બસનો જે હવાલો સોંપ્યો એમાં પણ કોઈ અલગથી મહેનતાણું મને નથી આપવામાં આવતું. છતાં પણ 4થા વર્ગના કર્મચારીથી પણ ઓછું વેતન મેળવી અને હું નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું. તમે વાત કરી કે બોટાદ નગરપાલિકામાં ગેરકાયદેસર ભરતી, હા,
એ ભરતી ક્યારે થઈ, કોની થઈ, કેવી રીતે થઈ? હવે એમાં તો એવું છે કે જ્યારે 2004માં મેં ડ્રાઈવર તરીકે ઔદ્યોગિક અદાલતમાં મારો દાવો ઉપસ્થિત કર્યો અને એના અનુસંધાને મારા ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે મેં માહિતી અધિકાર અન્વયે માહિતી માગી. એ માહિતી જ્યારે મને મળી ત્યારે જાણવા મળ્યું કે 88 થી 90 દરમિયાન મેં ફરજ બજાવી હતી. પછી નગરપાલિકાએ અમને છૂટા કર્યા પછી નગરપાલિકાએ અમને બાહેંધરી આપ્યું હતું કે હવે જ્યારે જરૂરિયાત હશે ત્યારે તમને પાછા બોલાવવામાં આવશે. પણ અમોએ નામદાર મજૂર અદાલતમાં દાવો દાખલ કર્યો. એ અરસામાં નગરપાલિકાના સત્તાધીશો કે અધિકારીઓ બધા સામેલ થઈ અને લાગતા વળગતા માણસોની ગેરકાયદેસર ભરતી કરી દીધી. હવે અત્યારે જે સ્ટાફ છે તે તમામ આ છે, એટલે ચીફ ઓફિસર સામે કોઈ ઊંચો અવાજ ઉઠાવી શકે તેવું નથી. અને ચીફ ઓફિસર શ્રી દ્વારા જે હાલમાં ગેરકાયદેસર ભરતી થયા છે એ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે. અત્યારે ગેરકાયદેસર છઠ્ઠું પગાર પણ ચૂકવાઈ રહ્યું છે, પણ એ ચીફ ઓફિસરની રેમ દ્રષ્ટિથી. એટલે આ કોઈ કર્મચારીઓ ચીફ ઓફિસર સામે કોઈ એક શબ્દ બોલી શકે તેવું નથી. મેં ચીફ ઓફિસરશ્રીને સિટી બસ બાબત મારો લેખિત હુકમ કર્યો હતો. મને અનુકૂળ નહોતું લાગતું કે જે ચીફ ઓફિસર અમને લેખિત હુકમથી કાંઈ કામગીરી સોંપે છે અને એજન્સીને પણ કાંઈક બીજું ફીલ કરાવે છે. જેથી ચીફ ઓફિસરને મારા ઓર્ડરની અંદર એક સ્પષ્ટ લખ્યું છે કે આ કર્મચારી શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી. પણ ખરેખર છે, સાહેબે જે કીધું એ મને સાબિત થઈ ગયું કે જે ચીફ ઓફિસરશ્રી દ્વારા કૂટનીતિની જે શૈક્ષણિક લાયકાત છે કદાચ શકુની મામાની સ્કૂલમાં મળતું છે એ મેં નથી મેળવ્યું. એટલે ચીફ ઓફિસરશ્રીએ મારી માથે ખોટા આક્ષેપ મૂકી અને જે કાર્યાલય આદેશ કર્યા છે એની અંદર જ સ્પષ્ટ થાય છે કે આવશ્યક સેવાને ખોરંભે નાખવા માટે ચીફ ઓફિસરશ્રીએ કેવા કર્મચારીઓનો સહયોગ લીધો છે. નગરપાલિકામાં જે એમના સલાહકાર બનીને જે કર્મચારીઓ એમની સાથે ઊભા છે એ ચીફ ઓફિસરશ્રીએ નથી જોયું કે આ લોકો ગેરકાયદેસર ભરતી છે અને જે નાના રોજમદાર કર્મચારીઓ છે એમનો 2 મહિના પગાર રોકી અને આ લોકોને ગેરકાયદેસર છઠ્ઠું પગાર પંચ આપવા માટે પણ ચીફ ઓફિસર આમાં સંડોવાયેલા છે. રાજુભાઈ, આજે સિટી બસ છે, સિટી બસની અંદર GPS સુવિધા તો છે, બરોબર છે, અને તમને સિટી બસનો જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તો તમે ચાર્જ સ્વીકારવાનો ઇનકાર કર્યો, એનું કારણ શું અને એમાં કઈ રીતે તમારી કામગીરી હતી? નહીં, પહેલાં જ્યારે મને લેખિત ચાર્જ આપ્યો ત્યારે મેં સંભાળ્યો છે અને એમના લેખિત આદેશ મુજબ તમામ મારી ફરજમાં જે આવતી એ મેં મારી ફરજ બજાવી. ગાડીઓ પણ હું ચેક કરતો, ટિકિટો ચેક કરતો, પણ એ બાબત જ્યારે મને જે વસ્તુ એમાં ખોટી જણાતી એનો ચીફ ઓફિસરશ્રીને મેં લેખિત રિપોર્ટે કરેલો છે. જીપીએસમાં સ્પષ્ટ ગાડી સિટી બસ જે છે એ જાન લઈને ગોળકા ગયું હોય આવા પણ બનાવો બનેલા છે. એની પણ મેં ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જીપીએસ ડેટા વોટ્સએપથી મોકલ્યા છે અને એની ફોટોકોપી પણ હજી મારી પાસે છે. અને જ્યારે મેં પ્રથમ વિડીયો જાહેર કર્યો ત્યારે મેં સ્પષ્ટ કીધું હતું કે એના માટેના ડોક્યુમેન્ટ રજૂ કરવા હું તૈયાર છું. પણ ચીફ ઓફિસરશ્રીના ઘમંડી સ્વભાવના કારણે મનસ્વી રીતે મારી માનહાનિ કરવા માટે મને સાંભળવાની કોઈ તક આપી નથી અને મારી માનહાનિ થાય અને મને જે માનસિક ત્રાસ આપવા માટેના જ તમામ આદેશ ચીફ ઓફિસરશ્રીએ કરેલા છે. તેમના આદેશમાં જ જણાઈ આવશે કે ચીફ ઓફિસરશ્રી શું કરી રહ્યા છે. રાજુભાઈ, તમે એવું પણ કીધું છે કે આ જે ચીફ ઓફિસર છે એ તમને માનસિક ત્રાસ આપે છે. કેવા પ્રકારનો ત્રાસ આપે છે, શું કહેશો? હવે એમાં મુદ્દા એવા છે કે ચીફ ઓફિસરશ્રીએ જે લેખિત હુકમ મુજબ જે નિયમ જે આપણો નગરપાલિકાનો છે, ટેન્ડરની શરતો છે એ મુજબ જ્યારે સિટી બસનું સંચાલન શરૂ કરવામાં આવે ત્યારે એજન્સીએ તેમના દ્વારા રોકેલા સ્ટાફ, ડ્રાઈવર, કંડક્ટરનું લિસ્ટ, તેના લાયસન્સમાં પણ ડ્રાઈવરનો લાયસન્સ એવું છે કે પેસેન્જર બસ ચલાવવા માટે કે પેસેન્જર ટેક્સી વાહન ચલાવવા માટે એનો ટેક્સી બેઝ આવે અને સિટી બસ અથવા લક્ઝરી બસ ચલાવવા માટે પેસેન્જર બેઝ આવે. આવા લાયસન્સ ધરાવતા માન્ય ડ્રાઈવર હોય એવાને જ આ સિટી બસમાં ડ્રાઈવર તરીકે રોકવાના છે. એ લિસ્ટ આવ્યા પછી એના લાયસન્સ ચકાસ્યા પછી નગરપાલિકામાંથી આઈ કાર્ડ આપવામાં આવે અને એ ડ્રાઈવરે જ્યાં સુધી સિટી બસની ડ્યુટીમાં હોય ત્યાં સુધી એની ઓળખ માટે પહેરવાનું છે અને ટેન્ડરની અંદર જોગવાઈ છે કે એ ડ્રાઈવર જ વેલિડ ગણાશે સિટી બસ ચલાવવા માટે. તો આવા ડોક્યુમેન્ટ એજન્સી દ્વારા ખોટા મને રજૂ કરવામાં આવતા તો ચીફ ઓફિસરશ્રીનું મેં ધ્યાન દોર્યું તો ચીફ ઓફિસરશ્રીએ મને
અંગત એવી સૂચના આપી કે તમારે ખાલી ડોક્યુમેન્ટ જ જોઈ લેવાના. એટલે એનો અર્થ શું થયો કે ખોટું ડોક્યુમેન્ટ હોય તો મારે વેરીફાઈ કરીને ચીફ ઓફિસર શ્રી પાસે બિલ રજૂ કરી દેવાનું. એટલે ક્યાંક ને ક્યાંક સિટી બસમાં ચીફ ઓફિસરનો મિલીભગત એવું લાગી રહ્યું છે, કેમ લાગે? હવે જે કર્મચારીઓનું શોષણ છે એ અટકાવવા માટે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ચીફ ઓફિસરની પૂરી જવાબદારી છે. તો એજન્સી દ્વારા જે રોકવામાં આવેલ સ્ટાફ તેને પૂરતું લઘુત્તમ વેતન નથી મળતું, એના બાબત ચીફ ઓફિસર શ્રી દ્વારા સપોર્ટ કરવામાં આવે છે. અને જ્યારે નિયમ મુજબ જે કર્મચારીને રોકવામાં આવે એનો પગાર સીધો બેંકમાં જમા કરાવવાનો હોય છે. એજન્સી દ્વારા 1 વર્ષ થવા છતાં ચીફ ઓફિસરની રેમ દ્રષ્ટિથી ખાતા ખોલાવ્યા નથી, જેથી કર્મચારીઓને 8-10 હજાર રૂપિયા આપી અને એનું શોષણ થઈ શકે. બીજો અગત્યનો મુદ્દો જે લેખિતમાં મને ચીફ ઓફિસર શ્રીએ આદેશ કર્યો છે કે જે કર્મચારી આ સેવાની અંદર ફરજ બજાવતા હોય એમાં EPFનો ફાળો હાલ અમારા નગરપાલિકાના જે રોજમદાર કર્મચારીઓ છે એના પગારમાંથી 12% કપાય અને નગરપાલિકા એના ફાળામાં 13% મુજબ કાપી અને એ ફંડ જે તે કર્મચારીના ખાતામાં એના EPFના ખાતામાં જમા થાય અને એ કર્મચારીનો હકદાર છે. એવી જ રીતે સિટી બસમાં પણ એ જ છે કે ડ્રાઈવર કંડક્ટર છે એનું ફંડ 12% મુજબ કપાય અને 13% મુજબ એજન્સીએ નાખવું. પણ એજન્સી દ્વારા શું કરવામાં આવ્યું કે ડ્રાઈવરો કંડક્ટરોને જે એમનો હક છે એ આપવાના બદલે એના પરિવારના તમામ સભ્યોના ખાતા, એમાં પોતાના વાઇફ પણ છે, તમામના ખાતા EPFમાં ખોલાવ્યા છે. શ્રમ આયુક્ત દ્વારા તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ 1 વર્ષથી આ ચીફ ઓફિસર શ્રીએ જ આને પ્રોત્સાહન આપ્યું છે. મેં ચીફ ઓફિસર શ્રીને લેખિતમાં જાણ કરી કે આવા આ જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એ પોતાના પરિવારના છે. તો ચીફ ઓફિસર શ્રીએ એજન્સીને ઉપર કોઈ પગલાં લેવાના બદલે જાણે ચીફ ઓફિસર જ આ સ્ટાફનું શોષણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે કે એ કર્મચારીઓના હિતનો જે પૈસા છે એને મળવાને બદલે એજન્સીના પરિવારને પાછા મળે એવું આયોજન ચીફ ઓફિસર શ્રીએ જાતે કરી દીધું છે. ડ્રાઈવર કંડક્ટરને કેટલો પગાર મળે છે અને અત્યારે કેટલો દેવામાં આવે છે? ખરેખર લઘુત્તમ વેતન દર મુજબ અત્યારે 15 થી 16 હજાર રૂપિયાનો પગાર થાય. પણ મારા ધ્યાને એ પણ આવ્યું છે કે હવે જ્યારે આ બધો મુદ્દો ઉપસ્થિત થયો એટલે ડ્રાઈવરોના એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા છે. પણ અમુક ડ્રાઈવરોને જે મારી રીતે મારા પરિચયમાં હોય તેવાનો મેં ટેલિફોનિક સંપર્ક કરતા એમને અત્યારે 12,000 રૂપિયા ચૂકવવામાં આવે છે, 16,000 એમના ખાતામાં નાખે છે અને બાકીના 12,000 સિવાયના એજન્સી પાછા લઈ લે છે. અને EPF બાબતનું જે છે ચલણ એ એના પરિવારના સભ્યોના નામે જ છે. તેમાં તેમના વાઇફ છે, તેમના સન છે, તેમના કાકા દાદાના દીકરા છે કે જે અમુક લાયસન્સ પણ ધરાવતા નથી, એવાના આ EPFના ખાતા ખોલાવી અને આ પૈસા જે કર્મચારીના છે એ પોતાના ઘરે પોતે ડ્રાઈવર પાછા કરી લીધા છે. એમાં ચીફ ઓફિસર પોતે જ એમાં સપોર્ટ પૂરેપૂરો 100% કરી રહ્યા છે. આ સિટી બસની અંદર જે અત્યારે ડ્રાઈવરો છે, હા, એમાં કેટલા ડ્રાઈવર લાયકાતવાળા છે અને કેટલી અત્યારે બસો છે? જ્યારે મારી આગળ બિલ સાથે એમને રજૂ કરવાના હોય અને જે લાયસન્સ કર્યા હતા રજૂ એ મારે ચકાસવાની મારી ફરજ છે. ચીફ ઓફિસરશ્રીએ મને લેખિત હુકમ કર્યો છે. એમાં એક પણ ડ્રાઈવર જે લાયસન્સ રજૂ થયા તે અધૂરા જ રજૂ થયા છે. ચીફ ઓફિસરશ્રીને મેં ધ્યાન દોર્યું કે એક બાજુનું લાયસન્સ છે એ રજૂ કર્યું છે, આ ડ્રાઈવર વેલિડ છે કે નહીં આ ખબર કેમ પડે, પણ ચીફ ઓફિસરશ્રીએ એને કાયદેસર ગણી અને એને બિલ પણ ચૂકવી દીધું છે. ટૂંકમાં લાયકાત ધરાવતા એક ડ્રાઈવર નથી? એક પણ ડ્રાઈવર નથી. જે કોઈ અમુક તો 4 વ્હીલનું લાયસન્સ ધરાવે છે. ખરેખર પેસેન્જર 2 જ હોય તો જ આ ડ્રાઈવર સિટી બસ સેવા સિટી બસ ચલાવી શકે. સિટી બસની અંદર મુસાફરો બેઠા છે, કદાચ કે અકસ્માત બને તો જવાબદાર કોણ રહે એમાં? એમાં તો જવાબદાર એજન્સી જ રહેવાની છે અને ચીફ ઓફિસર શ્રીની મિલીભગત છે આમાં. એટલે ચીફ ઓફિસર શ્રી પણ ક્યાંક ને ક્યાંક તો આમાં જવાબદાર થશે જ તે, કારણ કે મેં તો સ્પષ્ટ નોંધ મૂકેલી છે. અને હવે પછી મારી પાસેથી આ ફાઇલ લઈ લેવામાં આવી છે, એની સાથે કોઈ છેડછાડ કરવામાં આવે તો એનો તો હું કાંઈ જવાબદાર નથી. પણ મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એજન્સીએ રજૂ કર્યા છે એમાં કોઈ ડોક્યુમેન્ટ વેલિડ નથી કે કોઈ ડ્રાઈવર વેલિડ નથી બસ કહી શકાય. કારણ કે ડ્રાઈવરો એ રીતે રાખવામાં આવે છે કે
EPF ન ચૂકવવું પડે, આવી ચોરી થઈ શકે એ માટે 2 દિવસ આ ડ્રાઈવર, 2 દિવસ બીજો ડ્રાઈવર, નીતિ નિયમનો તમામ ભંગ કરીને જે કાંઈ થતું હોય એમાં ચીફ ઓફિસર એજન્સીને જ પૂરો સપોર્ટ કરે છે. અત્યાર સુધી તો મને એવું હતું કે એજન્સી ભ્રષ્ટાચાર કરે છે, પણ ખરેખર એજન્સી ભ્રષ્ટાચાર નથી કરતી. એજન્સીને ચીફ ઓફિસર ભ્રષ્ટાચાર કરવા માટે મજબૂર કરે છે. બરોબર છે. હવે ચીફ ઓફિસરે જે તમે કીધું સિટી બસમાં ભ્રષ્ટાચાર છે, ફાયરમાં જે ગાડીઓમાં ભ્રષ્ટાચાર, એ સિવાયના બીજા કયા કયા ભ્રષ્ટાચાર તમારા ધ્યાન ઉપર આવ્યા છે? એક તો હમણાં જ તે જ્યારે હું ખરેખર મારી ફાયર વિભાગનો ભરતી નવી બહાર પડી, એની અંદર સરકારશ્રીએ જે પરિપત્ર કરી ફાયરનું જૂનું મહેકમ માળખું છે એને રદ કરી અને ફાયર વિભાગમાં જે કર્મચારીઓ ફરજ બજાવતા હોય એનો સમાવેશ કરવા માટે ચીફ ઓફિસ દરેક નગરપાલિકાને સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. આજની તારીખમાં ત્રીજો પ્રયત્ન ભરતીનો થયો છતાં ચીફ ઓફિસરશ્રી દ્વારા, જ્યારે અગાઉના જે ચીફ ઓફિસરશ્રી હતા ત્યારે અમારા મહેકમ શાખા દ્વારા જે કર્મચારી રિટાયર થઈ ગયા હતા, ફાયરની જે નિયમ મુજબની ખાલી જગ્યા છે એની માથે એની નિમણૂક નથી થઈ એવા કર્મચારીની દરખાસ્ત મોકલી, જે નોકરીથી તો નિવૃત્ત થઈ ગયા હતા પણ જીવનથી પણ નિવૃત્ત થઈ ગયા હતા. એવા મજીદભાઈ કરીને અમારા ફાયરમાં ડ્રાઈવર હતા, એનું નામ ત્યાં દરખાસ્તમાં મોકલ્યું. તેમાં પણ સરકારશ્રીએ નિવૃત્ત કર્મચારીને ધ્યાને નહીં લઈ ફરી સૂચના આપી, ત્યારે ચીફ ઓફિસરશ્રીએ મારું નામ સામેલ કરી નવી દરખાસ્ત રજૂ કરી, પણ આ ચીફ ઓફિસરશ્રીએ એને ધ્યાને લીધી નથી. ખરેખર મારી જગ્યા તેઓને ભરતી કરતાં પહેલાં ખાલી રાખવી પડે. ડ્રાઈવર તરીકે મારો સમાવેશ કરી હું ફાયર ઓફિસર તરીકે વર્ષોથી ફરજ બજાવું છું. એના માટેના જે મારો કોર્સ કરવાનો હોય એ કોર્સના સર્ટિફિકેટ ધરાવું છું, છતાં મને લાભ મળે એવું કોઈ પગલું આ ચીફ ઓફિસરશ્રી દ્વારા ભરવામાં આવ્યું નથી. જ્યારે અમારા નગરપાલિકામાં ઘણા સમય પહેલાં જે ગેરકાયદેસર ભરતી થયેલા છે એવા કર્મચારીઓમાં એ લોકોને પ્રમોશનનો લાભ મળે, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે એ માટેની દરખાસ્ત ચીફ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવી છે અને એમાં જે કર્મચારી દ્વારા નિવેદ ધરાવ્યા છે એને આ લાભ મળી પણ ગયો છે. એ તો નગરપાલિકામાં કોઈ પણ જોઈને ચકાસણી કરી શકે છે. આ લડાઈમાં રાજુભાઈ દાદલ એકલા છે કે એમની સાથે અન્ય કોણ વ્યક્તિ છે? કોઈ આમાં કર્મચારી મારી સાથે જોડાવાના નથી, કારણ કે દરેક ગેરકાયદેસર ભરતીમાં આવે છે અને દરેકને ગેરકાયદેસર પગાર પંચ મેળવવું છે. દરેકને ચીફ ઓફિસર જે કહે એ માન્ય રાખવું જ પડે. એટલે આમાં કોઈ, મને એવું નથી લાગતું કે કર્મચારી મારી સાથે જોડાય, કારણ કે મને એવું પણ ફીલ થયું છે કે મારી બાજુમાં કોઈ કર્મચારી એક લાગણીથી આવે તો એની માથે પણ ચીફ ઓફિસરશ્રી દ્વારા પગલાં ભરવામાં આવે છે. એટલે કોઈ કર્મચારી મારી સાથે નહીં ઊભા રહે નગરપાલિકામાં, કારણ કે બધા ગેરકાયદેસર ભરતી છે, બધાને ગેરકાયદેસર અત્યારે જે 6ઠ્ઠું પગાર પંચ મેળવી રહ્યા છે એ ચીફ ઓફિસર હાવ ગેરરીતિથી ચૂકવી રહ્યા છે. એમાં ક્યાંક એકાઉન્ટ વિભાગે જવાબદાર છે કે સાચો આંકડો બતાવવો પડે તો 6ઠ્ઠું પગાર પંચ છે એ રદ થઈ જાય, એટલે જે નાના કર્મચારીઓ છે, રોજમદાર કર્મચારીઓ છે એનો પગાર 2 મહિના રોકી રાખી અને આંકડાની ગોઠવણી કરીને અત્યારે 6ઠ્ઠું પગાર પંચ લેવામાં આવે છે. આગામી દિવસોમાં તમારી કેવી લડત રહેશે? આ તમામ મુદ્દે હું મારો અવાજ છે ને ચીફ ઓફિસરશ્રી દ્વારા દબાવવાની જેટલી કોશિશ કરશે એમ મારો અવાજ ઉગ્ર થતો જશે, કારણ કે હું હાચો છું. હું નિયમ મુજબ જે જગ્યાની લાયકાત ધરાવું છું એમાં મને પ્રમોશન આપવા માટે ચીફ ઓફિસરશ્રી દ્વારા જે પગલાં ભરવા પડે એ ભરવાને બદલે જે કર્મચારીઓ આવશ્યક સેવામાં બેદરકારી દાખવતા એમની ફરિયાદ મેં ચીફ ઓફિસરને લેખિત કરી. એક બનાવ એવો છે કે જ્યારે દારૂ નાશ માટે ફાયરની ગાડીને બંદોબસ્ત માટે બોલાવવામાં આવે ત્યારે અમારા ફાયરનો જ કર્મચારી નવી ભરતીમાં જે આવેલા એ કર્મચારીએ દારૂની બોટલ લેતા પકડાઈ ગયા, ત્યારે અધિકારીઓએ કોઈ એની વિરુદ્ધ શિસ્ત ભંગના કોઈ પગલાં લેતા નથી. અમુક કર્મચારીઓ એવા છે કે મેં નામજોગ ચીફ ઓફિસરને રિપોર્ટ કર્યો છે કે ફાયરની અંદર એક તો આપણું જે રેસ્ક્યુ વાન છે એની અંદર કરોડોની કિંમતના સાધનો છે અને આવશ્યક સેવા એવી છે કે રાતની ડ્યુટીવાળાને એ ડ્યુટીમાં જાગવાનું હોય. હવે આવા લોકોને જાગવું ન પડે એટલે એ લોકોએ ચીફ ઓફિસરને જે સહયોગ કર્યો એટલે ચીફ ઓફિસરશ્રીએ એવા આક્ષેપ મૂક્યા છે કે આ કર્મચારીઓને શારીરિક ત્રાસ અને માનસિક ત્રાસ રાજુભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે ત્યાંથી સ્પષ્ટ ખ્યાલ આવે કે ચીફ ઓફિસર આવા લોકોને શિક્ષા કરવાને બદલે એમને સાવરે છે અને નગરપાલિકાની આવશ્યક સેવાને ફરંભે પાડવાની તમામ કોશિશ આ ચીફ ઓફિસરશ્રી દ્વારા થઈ રહી છે. અત્યારે નગરપાલિકાની અંદર નગરપાલિકાના પ્રમુખ પણ આવી ગયા છે. પહેલાં જે સુપરસીડ હતી, હાલ અત્યારે નગરપાલિકાના પ્રમુખ છે.
તો એને તમે કોઈ આ વાતની જાણ કરી એના દ્વારા કોઈ? મેં જ્યારે વિડીયો વાયરલ કર્યો તેમાં જ મેં સ્પષ્ટ કર્યું હતું કે આ તમામ બાબત હું આધાર પુરાવા રજૂ કરવા છું તૈયાર છું. તો કોઈ પદાધિકારીએ કે અધિકારીશ્રીએ મને આ બાબત બોલાવ્યું જ નથી કે મારી કોઈ લેખિતમાં મારી આગળ જે મુદ્દા છે એ લઈ અને ચીફ ઓફિસરશ્રીને કોઈ પ્રશ્ન જ નથી પૂછ્યા. આ તમે જે વિડીયો વાયરલ કર્યો, બરોબર, પહેલી વાત તો તમારો અવાજ કોઈ સાંભળતો નહોતું, તેને લઈને તમે વિડીયો વાયરલ કર્યો. વિડીયો વાયરલ કર્યા પછી કેવા અધિકારીના કોઈના ફોન આવ્યા, શું કહેશો? નહીં, એમાં તો હજી સુધી તો મને કોઈનો સપોર્ટ મળ્યો નથી. કારણ કે જે અધિકારી અમારા મુખ્ય અધિકારી છે એ જ બધાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે એમાં મને સપોર્ટ નથી મળ્યો. એનું કારણ એ છે કે જે મંજૂરી માટેનો જ પહેલાં કક્કો ગાતા હતા મીડિયામાં જ્યારે નિવેદન આપતા, તો એની અંદર મંજૂરી મેળવવાની બાકી છે. તો ઉપરના અધિકારીઓને પદાધિકારીઓને એટલે તો ખ્યાલ હોય કે ટેન્ડર થઈ ગયા પછી કે વર્ક ઓર્ડર થઈ ગયા પછી કોઈ મંજૂરી લેવાની આવતી નથી. આ તો એજન્સી પાસેથી જે એમનો હિસ્સો છે અંગત એ પહેલાં વસૂલવા માટે થઈ અને એનું પેમેન્ટ રોકવામાં આવ્યું છે. પેમેન્ટ રોકવાનો પ્રશ્ન પછી છે. પહેલાં તો એજન્સીએ વાહન ડિલિવરી માટે તૈયાર થઈ ગયું છે, જે છેલ્લા 2 મહિનાથી મુંબઈ ધૂળ ખાય છે. એને લાવવા માટેની ચીફ ઓફિસરશ્રી દ્વારા કોઈ પોઝિટિવ કાર્ય કર્યું નથી. જે કચેરીમાં જાય ત્યાં મંજૂરી અને મંજૂરીનો મુદ્દો હવે વિસરાઈ ગયો, એ ન ચાલ્યો, એટલે હવે ભાવ વધારે છે એવો મુદ્દો લઈ અને ઉપરની કચેરીઓમાં બધા અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરે છે. જેમાં ચીફ ઓફિસરશ્રી દ્વારા મને માનસિક ત્રાસ આપવા માટેના પૂરા પ્રયાસ કર્યા છે. હવે અમારી જે નગરપાલિકાની કે જે કાંઈ સિસ્ટમ હોય એ મારાથી આવી છે ને જાહેર ન કરાય. અને જે કાંઈ સિસ્ટમમાં અમારે જે કાંઈ કરવાનું થતું હોય, કોઈ પણ વાહનની મંજૂરી લેવાની હોય, કોઈ પણ કામની કેવા પ્રકારની સિસ્ટમ હોય એમાં હવે એવું મારે તો ન જાહેર કરી શકાય. કારણ કે અહીંયા અમારા જે અધિકારી છે એના હિસાબે ઉપરના અધિકારીઓને કોઈ ખલેલ પડે, માલ મલાઈ દેવી પડતી. જે અમારે નિયમ મુજબ જે નિવેદ જાળવાના હોય એ જે ડિપાર્ટમેન્ટ હોય એના હેડને જ કરવાનું હોય. કરશો એમાં નથી ચીફ ઓફિસર કરતા કે નથી એકાઉન્ટન્ટ કરતા. જ્યારે મલાઈ ખાવાની હોય તે બધા હોય છે. જે મારા પોતાના પૈસા રોકાણા છે તેને રોકવા માટેનો ચીફ ઓફિસરે તમામ પ્રયાસ કરી લીધા છે. પછી દિવાળીમાંથી જ્યારે ફાયર સ્ટાફને ડ્રેસ આપવાનો હોય એમાં જે સ્ટોર ક્લાર્કમાં રોજમદાર કર્મચારી છે જેને પૂરી કાર્યક્ષમતા નથી એવા માણસને આ જવાબદારી હોતી છે, એની ભૂલના કારણે જે ફાયરના સ્ટાફનો ડ્રેસ હોય એની અંદર જે એસેસરી આવે, લોગો, બધું તે 55,000 થી 60,000 રૂપિયાનું બિલ મેં મારા સ્વખર્ચે ચૂકવી અને સ્ટાફને બંદોબસ્ત માટે ડ્રેસ ફાળવવામાં આવ્યા. તે પણ બિલ મારું ચીફ ઓફિસરશ્રી દ્વારા મને માનસિક ત્રાસ દેવાના હિસાબે રોકવામાં આવ્યું છે. બીજું, રાજકોટની જ્યારે ઘટના બની, આગ અકસ્માતનો જે બનાવ બન્યો, જે જાનહાનિ થઈ, ત્યારે મીડિયા દ્વારા બોટાદ નગરપાલિકાની અંદર વિડીયોગ્રાફી કરી હતી. એમાં અમારી બોટલો એક્સપાયર થઈ ગઈ હતી. તો એ બોટલો તાત્કાલિક ચીફ ઓફિસરની સૂચનાથી મેં મુકાવી છે મારા સ્વખર્ચે. હજી આજની તારીખમાં ચીફ ઓફિસરશ્રી દ્વારા એ બિલ રોકવામાં આવ્યું છે. કારણ કે આવી રીતે મને માનસિક ત્રાસ આપવાનો પોતાનો સ્પષ્ટ ઈરાદો છે. રાજુભાઈ, બોટાદ જિલ્લો છે, આજુબાજુ ઓઇલ મિલો છે, જીનિંગ છે. બોટાદની અંદર ફાયરના કેટલા વાહન હોવા જોઈએ અને અત્યારે કેટલા છે? કેમ કે અમુક વિસ્તાર એવા છે કે જે લીમડાવાળો ચોક છે ત્યાં નાની ગલી છે, તો ત્યાં મોટું વાહન ન જઈ શકે. જે અમારી જરૂરિયાત છે એ મુજબ તો 5 થી 6 વાહન, એમાં 2 વાહનો તો અમારે 2 કે 3 વાહનો તો સાવ નાના. જે એમાં એમાં એક ખાસ જિલ્લા આયોજનમાંથી પણ અમને એક વાહન ખરીદવા માટે કલેક્ટર મેડમ શ્રી અંગત રસ લઈને અમને ગ્રાન્ટ ફાળવી છે. તેમાં પણ ચીફ ઓફિસર શ્રી દ્વારા જાણી હોય અને લેટ કરવામાં આવે છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારે આશા સંહિતાનું બાનું કાઢી અમારું ટેન્ડર થઈ ગયું હતું, ઓનલાઈન અપલોડ થઈ ગયું હતું જેમ પોર્ટલમાં. તો ચીફ ઓફિસરશ્રીને મેં ધ્યાન દોર્યું કે સાહેબ આપણી પાસે એકય વાહન ઉપલબ્ધ નથી અને આવશ્યક સેવા છે, આપણે ટેન્ડર થઈ ગયું છે, છતાંય આપણે જરૂરિયાત હોય તો કલેક્ટર મેડમશ્રીએ મને અંગત બોલાવીને એવું કીધું હતું કે આ વાહન ઝડપથી બોટાદમાં આવે એવા પ્રયાસ તમારે કરવાના છે. અધિક સાહેબ અને કલેક્ટર મેડમશ્રીએ મને રૂબરૂ બોલાવ્યું હતું. તો ચીફ ઓફિસરશ્રીએ તેમાં પણ જાણી જોઈને મોડું કર્યું છે કે તેમાં આપણે આવશ્યક સેવાને ધ્યાને લઈ અને સ્પેશિયલ મંજૂરી માગીએ તો મેડમ આપણને આવું આપે એવું હતું જ તે. છતાં ચીફ ઓફિસરશ્રીએ આવશ્યક સેવાને ખોરંભે પાડવા માટે મંજૂરી તો ન લીધી, પણ જ્યારે
આચારસંહિતા પૂરી થઈ ગઈ. તેના પછી પણ હજી એ વાહનને ખરીદી માટે જે ઝડપથી કામ થવું પડે એ ચીફ ઓફિસર શ્રી દ્વારા ખોરંભે નાખવામાં આવેલ છે. કારણ કે તેમનો ઈરાદો બોટાદ શહેરની અંદર કોઈક મોટી જાનહાની થાય, માલ મિલકતને ઝાઝું નુકસાન થાય તેવો સ્પષ્ટ થાય છે. એમાંથી એમને શું ફાયદો થાય છે? હવે એ તો એમને શું હોય એ તો હું કેમ જાણી શકું. એમાં જો આવા અધિકારીના હિસાબે સરકારે બદનામ થાય છે. કાંઈક બનાવ બન્યો તો આ કોઈ બનાવ છે આપણને પૂછીને. રાજુભાઈ, નગરપાલિકા દ્વારા સિટી બસને કેટલો ખર્ચ આપવામાં આવે છે, શું કહેશો? હવે આમાં છે ને શહેરી બસ સેવા આ યોજના મુખ્યમંત્રી શ્રીની છે. શહેરી લોકોને આનો પહેલો લાભ મળવો જોઈએ. એની બદલે એના માટે સરકારશ્રી દ્વારા અત્યારે આપણા 30 રૂપિયા એજન્સીના ભાવ નક્કી થયા છે પર કિલોમીટર. બોટાદ શહેરમાં ચલાવવા માટે, ગ્રામ્યમાં ચલાવવા માટે નહીં. 30 રૂપિયા મુજબ એજન્સી ચલાવે એનું જે કલેક્શન આવે તે પણ એજન્સીને જ મળવાનું છે. તો એજન્સી દ્વારા બહારના લોકોને, શહેરના લોકોને આ સુવિધા આપવાને બદલે ગ્રામ્યના લોકોને આ સુવિધા આપવામાં આવે છે. એમાં મુખ્ય કારણ ચીફ ઓફિસર છે. કારણ કે રાજુભાઈ, આજે સિટી બસ છે એને રોજના કેટલા કિલોમીટર ફરવાનું હોય છે, શું કહેશો? હવે અમારા ડીપીઆર અંદર જે રૂટ મંજૂર થયા છે તેમાં આખો દિવસમાં સિટીના રૂટ છે એમાં ચલાવવામાં આવે તો કમસે કમ 100 કિલોમીટર બસ ચાલે તો એને 3000 રૂપિયા તો પર ડે મળવાના જ છે. એ સિવાયનું જે કલેક્શન થાય તે પણ એજન્સીનું જ છે. એટલે 3500, 4000 કે 5000 રૂપિયા તો એક બસ પર ડે એને મળવાના છે. એટલે એજન્સીને કોઈ નુકસાન થતું નથી. પણ આ બસ સેવાને ગ્રામ્યમાં ચલાવવામાં આવે તો ચીફ ઓફિસર શ્રીને મલાઈ વધારે મળે. એના માટે ચીફ ઓફિસર શ્રી દ્વારા ગેરકાયદેસર મંજૂરી આપવામાં આવે છે. હવે રાજુભાઈ દાદલની ચીફ ઓફિસર સામે આ લડાઈ કેવા પ્રકારની લડાઈ રહેશે અને આગામી દિવસોમાં શું કરશો? ચીફ ઓફિસર શ્રીએ મારા જે માનહાનિ ભર્યા કાર્યાલય આદેશ કર્યા છે એટલે હવે તો મારે એને ઉજાગર કરવા જ જોઈશે કે ચીફ ઓફિસર શ્રી દ્વારા ખરેખર એજન્સીને ભ્રષ્ટાચાર કરવા માટે પ્રોત્સાહન આપે છે. જેમાં સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ ડોક્યુમેન્ટ, આધાર પુરાવા રજૂ કરવાના હોય ચીફ ઓફિસર શ્રી દ્વારા લેવામાં આવતા જ નથી. મુખ્ય લોગબુક છે તે પણ એજન્સી પાસેથી મેળવવામાં આવતી નથી. આ બાબતની અવારનવાર મેં લેખિત ચીફ ઓફિસર શ્રીને જાણ કરી છે. તો ચીફ ઓફિસર શ્રી દ્વારા એજન્સીને એક પણ નોટિસ કે કોઈ દંડ, પેનલ્ટી કરવામાં આવી નથી. આ સ્પષ્ટ છે કે ચીફ ઓફિસર પોતે જ આમાં ભાગીદાર છે. રાજુભાઈ, છેલ્લો પ્રશ્ન કે રાજુભાઈ અંચલ ઉપવાસ ઉપર પાછા બેસવાના છે કે કેમ? હા, બેસવાનું છે. પણ હવે એમાં મારે અત્યારે જે થોડુંક ચાલી રહ્યું છે એમાં 15 દિવસ મેં એવું નક્કી કર્યું છે કે ચીફ ઓફિસર શ્રીએ મને જે મારી માનહાનિ કરતા કાર્યાલય આદેશ કર્યા છે, મને સાંભળવાની તક આપ્યા વિના કોઈ પણ ગુનો કર્યો હોય તો એની અંદર કોર્ટ પણ સાંભળવાની તક આપે છે. તો મને સાંભળવાની તક આપ્યા વગર મનસ્વી રીતે જે હુકમ કર્યા છે એ મેં સ્વીકાર્યા નથી. એટલે હું હાલ 15 દિવસ આવતીકાલથી રજા રિપોર્ટ મૂક્યો એ પણ ચીફ ઓફિસર શ્રીએ મંજૂર નથી કર્યો. કારણ કે ગમે એ રીતે મને માનસિક ત્રાસ આપવા માટે ચીફ ઓફિસરને જે કાંઈ થાય એ પગલાં ભરી રહ્યા છે. મને જે અન્ય નગરપાલિકામાં એનઓસી માટેનો ચાર્જ સરકારશ્રી દ્વારા સોંપવામાં આવ્યો હતો એના બાબત પણ ચીફ ઓફિસર શ્રી બધી તપાસ કરી રહ્યા છે. અને અત્યારે મારો ખાસ મુદ્દો તો હતો આવશ્યક સેવા. આ બધું ભૂલી અને ચીફ ઓફિસર શ્રી મારી પાછળ પડ્યા છે. પહેલાં જાહેર જનતાની સલામતી માટે જે વાહન મુંબઈ ધૂળ ખાય છે એના માટે કાર્ય કરે. હું બોટાદમાં જ છું. બોટાદમાંથી ક્યાંય બહાર ભાગીને જવાનું કે વિદેશમાં કાંઈ ફરાર થઈને જવાનું નથી કે એવું કોઈ મેં કૃત્ય કર્યું નથી. વિડીયો વાયરલ કર્યો, કર્મચારી તરીકે મને શિસ્તભંગનો ગુનો લગાડે. પણ હું તે પબ્લિક છું, પબ્લિકનો માણસ છું, બરાબર. મારો તે અધિકાર છે કે આ મુદ્દો મારે પબ્લિકની સમક્ષ રજૂ કરવો જોઈએ. હવે બોટાદની પબ્લિક આ મુદ્દાને કેવો આગળ ધપાવે છે. કારણ કે સુરક્ષા તો એમની છે. આમાં મારા ઘરે કદાચ અત્યારે મારું ઘર એવી જગ્યાએ છે કે ત્યાં કોઈ આગ અકસ્માત બન્યો હોય તો બોટાદ નગરપાલિકા પાસે જે હયાત વાહન છે એ આવવાનું જ છે અને કામગીરી થવાની જ છે. અને મેં પણ ત્યાં જે મારાથી થાય તે પ્રોટોકોલ મેં રાખ્યો છે. પણ મુખ્ય મુદ્દો છે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને જે આપણે વાહન બનાવ્યું છે કે સાંકડા રસ્તાઓથી જે વિસ્તાર જોડાયા છે એમાં આગ અકસ્માત બને તો અત્યારે બોટાદ નગરપાલિકા પાસે વાહન છે છતાં જાનહાનિ થવાની અને માલ મિલકતને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે ચીફ ઓફિસર શ્રી દ્વારા આવશ્યક સેવાને ધ્યાને લેવામાં આવતી જ નથી.
તો આ હતા રાજુભાઈ દાદલ કે જેમની લડત સતત ચાલુ રહેવાની છે ચીફ ઓફિસર ઉપર, અને કહી શકાય કે સિટી બસના સંચાલક ઉપર તેમને ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ રાજુભાઈ દાદલ અનશન ઉપવાસ ઉપર બેસવાના છે. તો ફરી નવા વ્યક્તિ સાથે મળીશું. મને આપશો રજા. નમસ્કાર.